નડિયાદમાં આપ સૌ જાણો છો કે સરદાર ભુવન નામથી આ જે જગ્યા છે એ આખું બિલ્ડિંગ જર્જરિત હતું, સમય પણ થઈ ગયો હતો અને બેઝ વગરનું આ બાંધકામ લાંબા સમયથી ઊભું હતું. નામદાર હાઈકોર્ટમાં પણ રીટ પિટિશન થઈ હતી અને એના સંદર્ભે નામદાર હાઈકોર્ટે દુકાનદારોને વૈકલ્પિક વ્યવસ્થા આપીને સત્વરે દૂર કરવા જણાવ્યા હતું. અમે આ દુકાનદારોને વૈકલ્પિક વ્યવસ્થા પણ આપી દીધી છે અને આ જર્જરિત માળખું બજારમાં કોઈ પણ જાનહાની ન થાય અને નાગરિકોની સલામતી જળવાઈ રહે એ હેતુથી જલ્દીથી જલ્દી દૂર કરવું જરૂરી હતું. એના માટે થઈને આજની આ કામગીરી ચાલે છે, જેમાં 10 JCB લગાવીને લોકોને કોઈ જાજી મુશ્કેલી ના પડે અને સત્વરે આપણો ટ્રાફિક ચાલુ થઈ જાય એટલા માટે વહેલી સવારથી આ ડિસ્ટ્રીબ્યુશન કરીને આ જર્જરિત માળખું દૂર કરવામાં આવે. પોલીસ અને અમારા કર્મચારીઓથી બધા મળીને લગભગ 100 જેટલા કર્મચારીઓ આજે આમાં બંદોબસ્તમાં જોડાયા. મારું નામ શૈલેષ શાહ. શૈલેષભાઈ, કેટલા વર્ષથી તમારી દુકાન હતી અને અત્યારે તમે જે વાત કરી રહ્યા છો શું વાત છે? અમે છેલ્લા 63 વર્ષથી અહીંયા ભાડુઆત હતા મ્યુનિસિપાલિટી આ બિલ્ડિંગ જ્યારે બનાવ્યું હતું ત્યારે એને કન્સ્ટ્રક્શનના પૈસા બી અમારી જોડે લીધા હતા અને એમણે કન્સ્ટ્રક્ટ નથી કર્યું, અમારા પૈસાથી કન્સ્ટ્રક્ટ કર્યું હતું. એટલે એવું નથી કે આ ખાલી નડિયાદ નગરપાલિકાની જ મિલકત હતી, ખાલી એમણે જમીન પ્રોવાઈડ કરી હતી, પૈસા અમારા હતા. જ્યારે અમે એમને આ બધી જ રજૂઆત કરી તો એમણે એવું કહ્યું, છેલ્લે કોર્ટનો ફેસલો એવો આવ્યો અમને શિફ્ટ કરી અને પછી આ તોડવાનું હતું. એમણે રાત્રે 9 વાગે 8:30ની આસપાસ અમને આવીને એવું કહ્યું કે તમને દુકાન ફાળવવામાં આવે છે, પણ ના અમને એની ચાવી બી નથી આપી, કશું જ નહોતું. જે મેઇન ગેટ હતું એના પર લોક છે, ઇવન એક ગેટ પર તો અવડે બી વેલ્ડિંગ સાથેનું લોક લગાડેલું છે. જ્યારે કોર્ટનો ક્લિયર કટ આદેશ હતો કે ના ભાઈ બધાને પહેલાં દુકાન ફળવાય, પછી એ લોકો માણસ ત્યાં શિફ્ટ થાય અને પછી આ તોડવાનું હતું. અમારી ટોટલ 46 દુકાનો છે, એમને ત્યાં ટોટલ 35 દુકાનો બનાવી 32ને દુકાન પ્રોવાઈડ કરી છે, 32થી 33 જણને, બાકીના 11ને તો દુકાને નથી પ્રોવાઈડ કરી અને એ રીતે એ લોકો કોર્ટના આખા આદેશનું ઉલ્લંઘન કરીને આ કામ કરી રહ્યા છે. અને એટલું જ નથી, અમને એવું કહેવામાં આવ્યું હતું કે કોર્ટના આદેશમાં કે અમારી જે સાઇઝની દુકાન હતી એ જ સાઇઝની દુકાન આપવામાં આવશે. એમણે એનાથી 60% ભાગની દુકાન બનાવી છે, કેમ કે એમની જોડે પ્રોપર જગ્યા જ નથી અને એ બી શેડ બનાવીને આપ્યા છે, જ્યારે અમને સેમી પરમાનન્ટ દુકાનનું કહેવામાં આવ્યું હતું. અમારી માંગ શું છે? અમારી માંગ તો એટલી જ છે, પહેલા તો અમે કન્ટેમ્પ કોર્ટ દાખલ કરેલી છે, એનો અવડે 11 વાગે હિયરિંગ છે. અમે અમને કાલે બી જઈને એટલું કહ્યું હતું કમિશનર સાહેબ, ડેપ્યુટી કમિશનર સાહેબ બધાને કે ભાઈ અમે કન્ટેમ્પ નાખેલી છે, 11 વાગે અમારું હિયરિંગ છે, એને જઈ અને પછી જે બી ફેસલો પછી તમે ડિસિઝન લો. એમણે એવું નથી કર્યું અને સવારે 8 વાગ્યાથી જ આ ડેમોલેશન ચાલુ કરી દીધું છે. હજી બી અમારી એટલી જ માંગ છે કે જે રીતે કોર્ટે આદેશ આપ્યો હતો, ભાઈ ચીફ જસ્ટિસનો આદેશ છે હાઈકોર્ટનો, જો એ લોકો એને બી નથી ગણકારતા, તે નથી માનતા, તો એ અમારી હવે એ જ છે કે ભાઈ ન્યાયતંત્ર અમારો ફેસલો અને અમારો પ્રોપર ન્યાય કરશે એવી આશા રાખીએ છીએ.